વસ્ત્રાપુરની સ્કૂલ, અડાલજની ડિવાઇન સ્કૂલ, કલોલની આવિષ્કાર સહિત 8 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો. બપોરે 1:30 વાગ્યા સ્કૂલમાં બ્લાસ્ટની ધમકી મળતા જ પોલીસની ટીમ દોડતી થઈ ગઈ. શહેરની અલગ અલગ શાળાઓમાં બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે. ધમકીભર્યા ઈમેલ મળતા જ શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી પ્રાપ્ત કરીશું. રાજલ, બોમ્બ ની ધમકી મળતા તાત્કાલિક પ્રશાસન એક્શનમાં આવી ગયું છે, પણ વાલીઓ અને શાળા સંચાલકો, શિક્ષકો, તેમની કોઈ પ્રતિક્રિયા આવી છે? તેઓ શું અત્યારે વિચારી રહ્યા છે, શું અનુભવી રહ્યા છે? ધ્વનિ, અમદાવાદ, ગાંધીનગર અને કલોલની એમ કુલ 12 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો જે ઈમેલ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્કૂલ પ્રશાસન દ્વારા ખાસ કરીને સ્કૂલના ટીચરો તેમજ જે બાળકો છે તેમને સ્કૂલની બહાર લાવવામાં આવ્યા છે. ખાસ કરીને જેટલી પણ સ્કૂલમાં ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે ત્યાં આગળ ખાસ કરીને અહીંયા આગળ પોલીસ પણ અહીંયા આગળ ઘટના સ્થળે આવી ગઈ છે. સંચાલકો તો ખાસ કરીને તમામ માતા પિતાને કોલ કરીને અને તેમને બોલાવી દીધા છે. આપની સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું. સર, કેટલા વાગ્યાનો ઈમેલ આવ્યો હતો અને કઈ રીતની આખી ઘટના થઈ છે તેના વિશે વાત કરશે. સર, શું ઈમેલમાં શું આપવામાં આવ્યું હતું? કેટલા વાગ્યાનો આ ઈમેલ હતો? ઈમેલ સવારે લગભગ 8:30 વાગે જ આવ્યો હતો. ઈમેલ અમારી સ્કૂલ 7:30 ચાલુ થાય એટલે જેવો અમારા ઈમેલ મારી નજરે ચડ્યો તરત જ મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ LL ચાવડા સાહેબને મેં ફોન કર્યો. એટલે LL ચાવડા સાહેબે તરત જ એમના ઓફિસર્સને મોકલી દીધા અહીંયા અને એમને ગાઈડન્સ મુજબ પહેલાં મેં મારી બસીસ ચેક કરાવી લીધી, વેન ચેક કરાવી લીધી અને પછી બાળકોને કોઈ પણ પ્રકારનું પેનિક ના થાય અને નુકસાન ના થાય અને પેરેન્ટ્સને પણ કોઈ પ્રકારનું પેનિક ના થાય એ પ્રમાણે મેલ મોકલી દીધું એ લોકોને અને અમારી બસીસ અમે બધી લગાવી દીધી અને બાળકો જે બસમાં આવે છે એ લોકોને ધીરે ધીરે અમે બસમાં મોકલવા માંડ્યા ઘરે એમના. અને જે પેરેન્ટ્સ એમના બાળકોને એમના થ્રુ જાતે પોતાને ટ્રાન્સપોર્ટ યુઝ કરે છે એમને અમે આવવાનું કીધું અને સ્કૂલે આવે ને અમે આ રીતે અમે અહીંયા પહેલાં બાળકોને અહીંયા ગ્રાઉન્ડમાં ભેગા કરી લીધા અને પછી ધીરે ધીરે ક્લાસ વાઇઝ છોડવા માંડે બાળકોને. સર, ઈમેલમાં ધમકી શું આપવામાં આવી? ધમકી એ જ આપવામાં આવી છે કે કેનેડામાં 900 દિવસ પહેલા મિસ્ટર નિજ્જરની જે હત્યા કરવામાં આવેલી એના બદલાના ભાગરૂપે વેસ્ટર્ન સાઇડની સ્કૂલો અને સાબરમતી જેલમાં જ્યાં મિસ્ટર બિશ્નોઈ અત્યારે કેદ છે ત્યાં ગમે તે જગ્યાએ અમે બોમ્બ બ્લાસ્ટ કરીશું એવી ધમકી આપવામાં આવેલી છે. પેરેન્ટ્સમાં કેટલો અત્યારે પેનિક, કારણ કે ડરનો માહોલ છે દરેક સ્કૂલોમાં? પેરેન્ટ્સમાં જરા પણ પેનિક નથી કારણ કે ઓલમોસ્ટ અત્યારે 99% સ્કૂલ ખાલી થઈ ગઈ છે. ખાલી ઓલમોસ્ટ ટીચર્સ જ છે, બીજું કોઈ છે નહીં સ્કૂલમાં આવે અત્યારે. અને ટીચર્સને પણ અમે જવાનું કહી દીધું છે, બધા જાઓ પોતાની રીતે. તો જ્યારે ઈમેલ આવ્યો ત્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા પહેલા તો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો સ્કૂલની બહાર જે સ્કૂલનો જે સ્ટાફ છે તે અહીંયા આગળ છે. ખાસ કરીને ટીચર્સ અહીંયા આગળ જોવા મળે રહ્યા છે અહીંયા અને જે બાળકો જે બસમાં જાય છે તેમને પણ સુરક્ષિત રીતે અહીંયા આગળ જે સ્કૂલનું જે ગ્રાઉન્ડ આવ્યું છે તેની બહાર અહીંયા આગળ રાખવામાં આવ્યા છે. એટલે કે પેરેન્ટ્સમાં કોઈ પણ પ્રકારનું પેનિક ના ફેલાય તેની ખાસ કરીને જે તકેદારી છે તે અહીંયા આગળ રાખવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ટીચર્સ પણ છે અહીંયા આગળ કે જે બાળકોની સંભાળ રાખી રહ્યા છે. મેમ, મેસેજ આવ્યો તો ત્યારબાદ શું માહોલ હતો સ્કૂલનો? मैसेज आने के बाद हमने बच्चों को प्लानिंग से सबको इकट्ठा करके सब कोऑर्डिनेटर्स को इन्फॉर्मेशन दे दी है. उन्होंने बच्चों को और पेरेंट्स को इन्फॉर्म कर दिया है. हमारा प्लेटफॉर्म है जहाँ से हम पेरेंट्स को इन्फॉर्म कर देते हैं, तो वो इन्फॉर्मेशन दे दी है. पेरेंट्स ने आके अपने बच्चों को ले जाना शुरू कर दिया. अच्छा, कोई डर का माहौल नजर आ रहा है? डर तो थोड़ा तो पैनिक तो होता ही है बच्चों में कि अचानक से कॉल आ गई है, लेकिन टीचर्स ने उनको शांत करके रखा हुआ है और सब आराम से स्कूल से चले गए हैं. તો અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કારણ કે જ્યારે આ મેસેજ આવ્યો ત્યારબાદ બાળકોમાં પેનિકનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો ને ત્યારબાદ અહીંયા આગળ જે સ્કૂલ ટીચર્સ છે કે જે બાળકોની અહીંયા સંભાળ રાખી રહ્યા છે. જો કે અમદાવાદ, ગાંધીનગર અને કલોલ સહિતની કુલ 12 જેટલી સ્કૂલો છે કે જ્યાં આગળ ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો ને ત્યારબાદ તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવામાં આવી હતી. ફાયરની જે ટીમ છે તે પણ તૈનાત કરી દેવામાં આવી હતી અને અત્યારે પણ અહીંયા આગળ સ્કૂલની બહાર જે पुलिस છે તે અહીંયા આગળ આવી ગઈ છે घटना स्थल. उसको पोस्टपोन करने का डिसीजन लिया है. बाकी की जो भी इंस्ट्रक्शन होगी वो डीओ ऑफिस से पुलिस के संकलन में रह के आगे वाले वक्त में दिए जाएंगे.
अभी तक तो जितनी इन्फॉर्मेशन अहमदाबाद शहर में है वो स्कूल की ही इन्फॉर्मेशन है। दूसरी कोई जगह पे अगर ऐसा ईमेल आया है तो वहाँ भी BDDS की टीम के थ्रू AS चेक और फिजिकल चेक किया जाएगा। जो स्कूल को ईमेल नहीं मिला है उनको क्या निर्देश दिया गया है प्रिकॉशन के? जो भी इंस्टीट्यूट ऐसी है जिनको इस तरीके का ईमेल नहीं भी आया है उनको भी चौकन्ना रहना चाहिए। खास करके जब भी बच्चों का आने का और जाने का टाइम रहता है, फुटफॉल्स ज़्यादा रहता है, उस वक्त स्कूल की जो सिक्योरिटी रहती है, एडमिन डिपार्टमेंट रहता है, उनको गेट पर